Yes, okay. Ache. Okay, so now screen is visible. EMF equation for alternator. Sir. Okay, so the EMF equation is basically depend on the input energy which is provided to the alternator or synchronous motor. Okay, EMF equation for alternator and for synchronous motor it is same. બરોબર છે સિંક્રોનસ મોટરમાં સેમ EMF ઇક્વેશન આવશે અલ્ટરનેટરમાં સેમ આવશે. ડિફરન્સ શું થશે તો કે આપણે અલ્ટરનેટરમાં શું કરશું તો કે અલ્ટરનેટરમાં આપણે મિકેનિકલ એનર્જી આપશું એનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન થશે અને જે EMF ઇક્વેશન છે એ પ્રમાણે EMF પ્રોડ્યુસ થશે. જ્યારે સિંક્રોનસ મોટરમાં આપણે શું કરશું તો કે ઇલેક્ટ્રિસિટી સપ્લાય આપશું અને જેને લીધે રોટરમાં EMF ડેવલપ થશે અને પછી એ પ્રમાણે રોટરનું મૂવમેન્ટ થશે. So EMF equation for synchronous motor it considering the Z. Z means number of conductor. Z means number of conductor in stator and rotor winding. જે સ્ટેટર છે અને જે રોટર છે સિંક્રોનસ મોટરની અંદર જે સ્ટેટર છે એને આપણે આર્મેચર વાઇન્ડિંગ કહીએ છીએ, રોટર છે એને ફિલ્ડ વાઇન્ડિંગ કહીએ છીએ. તો આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ ની અંદર જે કંડક્ટર્સ છે એ કંડક્ટર્સ કેટલા છે એને આપણે Z થી બતાવીએ છીએ. ઇટ મીન્સ Z means number of conductors. Okay, now P means number of poles. સ્ટેટર અને રોટરમાં જે ઇમેજિનરી પોલ ક્રિએટ થાય છે એ કેટલા છે. Then frequency F which is in hertz. Then flux phi per pole. Flux no unit છે Weber. So flux is measured in the unit of Weber. અને flux per pole હશે એટલે phi means flux per pole. Now KD means distribution factor એટલે જે આપણે સ્ટેટરમાં અને રોટરમાં વાઇન્ડિંગ કરેલું છે એ વાઇન્ડિંગ કઈ ડિઝાઇન થી ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે. મીન્સ આર ફેઝમાં ફર્સ્ટ ટર્મિનલ થી લાસ્ટ ટર્મિનલ સુધી કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે એનો ફેક્ટર્સ વાઇન્ડિંગની ડિઝાઇન પ્રમાણે ડિફાઇન હશે. વાઇન્ડિંગ જેટલા ડિગ્રી પર ડિઝાઇન કર્યું હશે જેટલા ડિગ્રી પર એને ડિસ્પ્લેસમેન્ટ કરાયું હશે એ પ્રમાણે તમારો સાઇન બીટા અને એમ ની વેલ્યુ મળશે તમને. બરાબર છે, તો એ પ્રમાણે તમારે કેડી ફાઇન્ડ કરવાનું હોય છે. ઓકે, જનરલી કેડી જે છે એ આપણે બાય ડિફોલ્ટ આપેલું હોય છે પણ નો આપ્યું હોય તો સાઇન બીટા અને એમ ની વેલ્યુ થી આપણે કેડી ફાઇન્ડ કરી શકીએ. બરાબર છે. નાઉ કેપી means pitch factor of the coil or span factor. ઓકે, મીન્સ કોઇલના બે છેડા વચ્ચેનું અંતર that is coil span. અને કોઇલ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે આર ફેઝ વાય ફેઝ અને બી ફેઝ એ પ્રમાણેનો ડિસ્ટ્રીબ્યુટર ફેક્ટર આવે અથવા ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર આવે. અને એક કોઇલની અંદર બે છેડા વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે એને કહેવાય કોઇલ સ્પાન. સો ધેટ ઇઝ કેલ્ક્યુલેટ બાય ધ હેલ્પ ઓફ pitch or coil span factor cos alpha by 2. Alpha and beta it is the angle. Okay, then form factor kf તો ખ્યાલ જ છે kf means form factor. It is 1.11 always. N is equals to rotor speed in rpm. હવે જ્યારે આપણે શું કરીએ છીએ તો સિંક્રોનસ મોટરને આપણે સ્ટેટરમાં એટલે કે આર્મેચરમાં આપણે 3 ફેઝ એસી સપ્લાય આપીએ છીએ તો શું થશે ફ્લક્સ ડેવલપ થશે. તો ફ્લક્સ જે છે એ ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ ટાઈમના સાપેક્ષમાં થશે. સો ધેટ ઇઝ phi d or d phi. D phi means variation of the flux by providing the electrical supply. Electrical supply આપ્યો એટલે ફ્લક્સ પ્રોડ્યુસ થયા તો એ ફ્લક્સને આપણે d phi કહીશું. તો એ ફ્લક્સ કેની જેટલા હશે તો કે phi p જેટલા હશે એટલે કે નંબર ઓફ પોલ્સ કેટલા છે પોલ જેટલા છે એને ગુણ્યા આપણે ફ્લક્સ કરશું તો ફ્લક્સમાં થતો ફેરફાર d phi આપણને મળશે. સો d phi is equals to phi p. બરાબર છે. અને dt means ટાઈમમાં થતો ફેરફાર
બરાબર છે. જ્યારે આપણે સપ્લાય આપીએ છીએ એટલે ટાઈમની સાપેક્ષમાં રોટરની સ્પીડમાં ફેરફાર થશે. સ્ટાર્ટિંગમાં સ્પીડ ઓછી હશે, પછી વધશે. ઓકે, તો એને આપણે ડિફાઇન કરવું છે. સો dt is equals to 60 divided by n સેકન્ડ. તો ટાઈમમાં થતો ફેરફાર બરાબર 60 ના છેદમાં n સેકન્ડ. n મીન્સ rpm. ઓકે, હવે એવરેજ EMF ઇન્ડ્યુસ્ડ પર કંડક્ટર. હવે જે આર્મેચર વાઇન્ડિંગ માં આપણે સપ્લાય આપીએ છીએ તો ફિલ્ડ વાઇન્ડિંગમાં EMF કેટલું ડેવલપ થાય છે? એવરેજ EMF ડેવલપ્ડ ઇન ધી ફિલ્ડ કંડક્ટર. ફિલ્ડ વાઇન્ડિંગના કંડક્ટરમાં EMF એવરેજ કેટલું જનરેટ થાય છે? એ કઈ રીતે ડિફાઇન થાય? તો કે d phi by dt મીન્સ ફ્લક્સમાં થતો ફેરફાર ની સાપેક્ષમાં ટાઈમમાં થતો ફેરફાર. ફ્લક્સમાં થતા ફેરફાર d phi ને આપણે phi p થી લખીએ છીએ. d phi is equals to phi p. તો અહીંયા d phi ની જગ્યાએ આપણે phi p લખી શકીએ. બરાબર છે. d phi ની જગ્યાએ phi p લખી શકીએ કારણ કે બોથ આર સેમ. નાવ dt ટાઈમમાં થતો ફેરફાર is equals to 60 divided by n. તો dt ની જગ્યાએ આપણે 60 divided by n કરીશું. તો છેદનો છેદ અંશમાં આવી જશે. ઇટ મીન્સ n છે ઉપર આવી જશે તો n phi p divided by 60. n phi p divided by 60. So this is your average EMF per conductor in field winding. બરાબર છે. phi n p divided by 60. હવે આપણને phi ફ્લક્સ વેબરમાં છે એ ખ્યાલ છે પર પોલ. બરાબર. n કેટલા છે તો n નથી ખબર. p મીન્સ નંબર ઓફ પોલ ખ્યાલ છે. n આપણે ફાઇન્ડ કરવો હોય તો એન્ડ કયા ઇક્વેશન થી ફાઇન્ડ કરી શકીએ? તો કે n is equals to 120f upon p. આ ઇક્વેશન આપણે ઓલરેડી સ્ટડી કરી લીધું છે. ઓકે, સો n means the રોટર સ્પીડ. ઓકે, રોટર સ્પીડ. બરાબર. તો રોટર સ્પીડ કેટલી છે? સિંક્રોનસ મોટરમાં રોટર સ્પીડ એ સિંક્રોનસ સ્પીડ જ હશે એટલે તેને સિંક્રોનસ મોટર કહે છે. તો સિંક્રોનસ મોટરમાં રોટરની સ્પીડ પણ સિંક્રોનસ સ્પીડ હશે. સિંક્રોનસ સ્પીડનું ઇક્વેશન તો ખ્યાલ જ છે. ns is equal to 120f by p. તો અહીંયા ns અને n બે સેમ જ છે તો n બરાબર પણ 120f by p થઈ જશે. એટલે અહીંયા લખ્યું છે n is equals to 120f by p. તો હવે અહીંયા આપણે જે ઇક્વેશન છે d phi by dt is equals to કરીને જે આપણને ઇક્વેશન મળ્યું છે એવરેજ EMF પર કંડક્ટરનું phi np divided by 60. એમાં n જે છે એ n ની જગ્યાએ આપણે શું મૂકશું? 120f upon p. ઓકે, તો phi અને p એમનેમ રહેશે, ડિવાઇડેડ બાય 60 પણ એમનેમ રહેશે, પણ n ની જગ્યાએ 120f upon p. હવે આ જે p છે અને આ જે p છે આ બે કેન્સલ આઉટ થઈ જશે. બરાબર. તો શું વધશે? phi 120f by 60. હવે 120 ઉપર છે એને ડિવાઇડેડ બાય 60 કરશું એટલે આપણને 2 મળશે. તો 120 અને 60 કાઢી નાખીએ તેની જગ્યાએ 2 લખી શકીએ. બરાબર છે. કારણ કે 120 એટલે 60 into 2 એટલે 60 વયા જશે, વધશે 2 એટલે 2f5 વોલ્ટ એ શું થઈ જશે? એવરેજ EMF પર કંડક્ટર. તો 25f વોલ્ટ 25f volt it is the average EMF. ઓકે, તો એવરેજ EMF મળી ગયું. ઓકે, હવે આપણે નંબર ઓફ કંડક્ટર્સ એડ કરવાના બાકી છે. એવરેજ EMF મળે છે પણ કેટલું મળે છે તો કે પર કંડક્ટર મળે છે. હવે આપણે નંબર ઓફ કંડક્ટર રાખવા પડશે ને. જો અહીંયા લખ્યું છે એવરેજ EMF પર કંડક્ટર. હવે એવરેજ EMF પર કંડક્ટર ઇટ મીન્સ એક કંડક્ટરનું 25f જેટલું આપણને EMF મળે છે.
તો Z નંબર ઓફ કંડક્ટર હોય તો કેટલું મળે? સિમ્પલ, એક કંડક્ટર હોય તો 2f5 જેટલું મળે છે. તો 100 કંડક્ટર હોય તો 100 ગુણ્યા 2f5 થાય. તો સેમ 100 શું છે? તો કે નંબર ઓફ કંડક્ટર ધેટ ઇઝ Z. તો શું કરવાનું? તો કે Z ને અહીંયા મલ્ટીપ્લાય કરી નાખવાનું. તો Z25f એ તમારું થઈ ગયું ટોટલ EMF. એટલે Z25f એટલે 2f5Z. આ તમારું શું થઈ ગયું? ટોટલ EMF. ખાલી 2f5 હોય તો પર કંડક્ટર, તો કંડક્ટરને મલ્ટીપ્લાય કરી નાખીએ તો ટોટલ EMF થઈ ગયું. એટલે 2f5Z આટલા વોલ્ટ તમારું એવરેજ EMF થશે. ઓકે, હવે આપણે Z ની જગ્યાએ શું લખવું છે? તો કે Z મીન્સ નંબર ઓફ કંડક્ટર્સ. હવે એકચ્યુઅલી વાઇન્ડિંગમાં નંબર ઓફ કંડક્ટર્સ નથી હોતા, વાઇન્ડિંગમાં નંબર ઓફ ટર્ન્સ હોય. બરોબર, કોઇલ હોય તેમાં નંબર ઓફ ટર્ન્સ હોય. તમને કોઈ પૂછે કે કોઇલની અંદર કંડક્ટર કેટલા, તો ઇટ ઇઝ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન. પણ એમ પૂછે કે કોઇલમાં ટર્ન કેટલા છે, આંટા કેટલા છે, તો ઇટ ઇઝ વેરી ઇઝી. એટલે હવે આપણે જે કંડક્ટર Z છે એને આપણે ટર્ન્સમાં કન્વર્ટ કર્યું છે. ઇટ મીન્સ Z ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ T. એક કંડક્ટરમાં 2 ટર્ન આવેલા હોય, બરોબર, એ રીતે ડિફાઇન થયેલું છે. એટલે કે Z ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ T. T મીન્સ નંબર ઓફ ટર્ન્સ. 2 નંબર ઓફ ટર્ન્સ થશે એટલે તમારું એક કંડક્ટર થશે. બરાબર, તો Z ની જગ્યાએ શું લખી નાખવાનું? 2 ઇન્ટુ T. સો 2 ઇન્ટુ T ઇન્ટુ 5 ઇન્ટુ F ઇન્ટુ 2. સો 2 ઇન્ટુ 2 4. 4f5t. સો 4f5t વોલ્ટ તમારું શું થઈ જશે? તો કે એવરેજ EMF થઈ જશે. હવે એવરેજ EMF થઈ ગયું. હવે આમાં આપણે શું એડ કરવું પડશે? તો કે ઓબ્વિયસલી ફોર્મ ફેક્ટર એડ કરવો પડશે. બરોબર છે. ફોર્મ ફેક્ટર શું કરવા એડ કરવામાં આવે છે? ફોર્મ ફેક્ટર એટલે કે આપણે જ્યારે RMS વેલ્યુ, એવરેજ વેલ્યુ બે અલગ અલગ હોય અને આપણે એવરેજમાંથી RMS માં કન્વર્ટ કરવું હોય, કારણ કે આપણે EMF ડેવલપ થાય છે એ આપણે RMS વેલ્યુ લેવાની છે. અહીંયા કેવી છે? એવરેજ છે. બરોબર, તો એવરેજ વેલ્યુનું આપણે RMS વેલ્યુમાં કન્વર્ટ કરવું છે. જો અહીંયા એવરેજ વેલ્યુ છે, અહીંયા RMS વેલ્યુ છે. બરોબર, એટલે હવે આપણે અહીંયા જે ઇક્વેશન મળ્યું છે 4f5t વોલ્ટ, આ કોનું મળ્યું છે? તો કે એવરેજ EMF નું મળ્યું છે પર ફેઝ. બરોબર, હવે એવરેજ EMF માંથી આપણે RMS માં કન્વર્ટ કરવું છે. તો ફોર્મ ફેક્ટરને 1.1 સાથે ઇક્વેશનને મલ્ટીપ્લાય કરી નાખવાનું. સો 1.11 મલ્ટીપ્લાય બાય 4f5t એટલું કરશો એટલે તમને જે આન્સર મળશે એ તમારે કઈ વેલ્યુ મળશે? તો કે RMS વેલ્યુ મળશે. આ કન્વર્ઝન થયું તમારું એવરેજ વેલ્યુમાંથી RMS વેલ્યુ. એવરેજ વેલ્યુ મલ્ટીપ્લાય બાય 1.11 એટલે કે RMS વેલ્યુ. એવરેજ વેલ્યુ જે હતી 4f5t એને ગુણ્યા 1.11 કરી નાખ્યું એટલે 4.44 f5t. આ તમારી RMS વેલ્યુ થઈ ગઈ EMF ની પર ફેઝ. બરોબર છે, EMF પર ફેઝ માં આપણે ફાઇન્ડ કરવાનું. બરોબર છે, તો આ ફેઝ ને પછી આપણે 3 ફેઝ સાથે કરવું હોય તો √3 એડ કરવાનું. બરોબર છે. હવે બીજી એક વસ્તુ 4.44 f5t વોલ્ટ તમને જે RMS વેલ્યુ પર ફેઝ મળી EMF ની, હવે આમાં વાઇન્ડિંગ ડિઝાઇન ના પેરામીટર KP અને KD અથવા KC અને KD. KP એટલે કે પિચ ફેક્ટર, એનું બીજું નામ છે કોઇલ સ્પાન ફેક્ટર KC. બરોબર, એટલે કોઇલ સ્પાન ફેક્ટર અથવા પિચ ફેક્ટર KC અને ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર KD, આ બે વસ્તુ આપણે આ ઇક્વેશનમાં એડ કરવાની, કારણ કે આપણે વાઇન્ડિંગની ડિઝાઇન સાથે પણ આપણે EMF કોરિલેટ કરે છે. એટલે વાઇન્ડિંગની ડિઝાઇન પ્રમાણે KC અને KD તમને આપેલા હશે. એની વેલ્યુ નિયર અબાઉટ 1 હશે, પણ એની વેલ્યુ અલગથી આપી હશે. દરેક વાઇન્ડિંગની ડિઝાઇન પ્રમાણે KC અને KD અલગ અલગ હોય. તો KC અને KD ની વેલ્યુ પુટ કરવામાં આવે છે તો તમને ફાઇનલ ઇક્વેશન શું મળશે? 4.44 KC KD f5t. 4.44 KC KD f5t.
Okay, so this is your actual RMS EMF per phase. હવે બીજો એક ફેક્ટર આપણે જે અહીંયા ફોર્મ ફેક્ટર લીધો છે 4.44 આવ્યું ફોર્મ ફેક્ટર ની લીધે પણ ફોર્મ ફેક્ટર ન લઈએ તો અહીંયા 4 આવી જાય તો અહીંયા 4.44 ની જગ્યાએ 4 કરવું હોય તો ફોર્મ ફેક્ટર KF એડ કરી નાખવાનું એ અહીંયા કર્યું છે બરાબર 4.44 ની જગ્યાએ 4 કરી નાખો તો શું થઈ ગયું તો કે તમારું KF ની વેલ્યુ તમે એમાંથી કાઢી નાખી એટલે KF ને અલગથી મૂકવા પડે તો તમારું ડિટેલ ઇક્વેશન થશે 4 KF KC KD F phi T બરાબર this is the actual EMF equation per phase ઓકે હવે આને આપણે શેમાં કન્વર્ટ કરવા છે તો કે થ્રી ફેઝમાં બરાબર છે પર ફેઝ છે થ્રી ફેઝમાં કરવા છે તો શું કરવાનું થશે તો કે √3 તમારે એડ કરવાના થશે બરાબર છે જેથી તમને જે અહીંયા વોલ્ટેજ મળ્યા છે એ ફેઝ વોલ્ટેજની જગ્યાએ તમને લાઇન વોલ્ટેજ મળી જશે clear so this is the EMF equation સર yes પર ફેઝ ને થ્રી ફેઝ માં કન્વર્ટ કઈ રીતે કર્યું ઈ જરાક એકવાર કહો તો જો 4.44 KC KD F phi T છે બરાબર આ જે ઇક્વેશન મળ્યું આ ઇક્વેશન લખો કે આ લખો એની બાજુનું બે સેમ જ છે પહેલામાં 4.44 છે 4.44 છે એનું તમે 4 કરી નાખો બરાબર તો તમારે શું કરવું પડે તો કે KF વધારાના એડ કરવા પડે KF એટલે કે મારું ફોર્મ ફેક્ટર હવે KF ની જગ્યાએ તમે 1.11 લખી નાખશો તો આ ઇક્વેશન તમને મળી જશે એટલે આ ઇક્વેશન પ્રમાણે આપણે આ ઇક્વેશન લખીશું તો જે 4 KF KC KD F phi જે છે એની સાથે તમે √3 મલ્ટીપ્લાય કરશો તો તમને લાઇન વોલ્ટેજ મળી જશે એ તમારા થ્રી ફેઝ ના વોલ્ટેજ થ્રી ફેઝ છે એટલે √3 ને હા હા okay so now pitch factor distribution factor નું ખાલી ઇક્વેશન જ યાદ રાખવાનું છે pitch factor means coil span factor is equals to cos alpha by 2 okay પછી હાર્મોનિક્સ ઉપર ડિપેન્ડ છે હાર્મોનિક્સ કેટલું મળે છે એ પ્રમાણે તમારે KC ની વેલ્યુ એટલે કે pitch factor ની વેલ્યુ ચેન્જ થાય now distribution factor બરાબર એ પણ હાર્મોનિક્સ ઉપર ડિપેન્ડ છે હાર્મોનિક્સ મીન્સ unnecessary unwanted signal which is developed in synchronous motor જે unnecessary જે ડિસ્ટર્બન્સ મળે છે અને આપણે હાર્મોનિક્સ કહીએ છીએ એની વેલ્યુ પ્રમાણે KC KD માં ચેન્જ થાય okay so the KC KD is depend on the winding design and the harmonics factor is affected on KC and KD now next topic